તો આ તરફ ભાવનગરની વાત કરીએ. માર્કેટિંગ યાર્ડમાં વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. ખેડૂતોના શાક અને જણસીને નુકસાન થયું છે. છેલ્લા 15 વર્ષથી ખુલ્લામાં હરાજી થાય છે. અનેક વખત રજૂઆત બાદ પણ સમસ્યા જેમની તેમ છે. સ્થિતિમાં કોઈ સુધારો ન આવતો હોવાનો પણ ખેડૂતોની ફરિયાદ છે. માર્કેટ યાર્ડ દ્વારા સુવિધા પૂરી ન પડાતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. 15 વર્ષથી આવી જ પરિસ્થિતિ છે કે જ્યાં ખુલ્લામાં જ્યારે હરાજી થતી હોય અને તેવામાં વરસાદનો આવો માર પડે તો શાકભાજી હોય કે કોઈ પણ અન્ય જણસ હોય તેને નુકસાન થયું છે. શું લઈને આવ્યા હતા યાર્ડમાં? ફ્લાવર બરાબર. શું ભાવે વેચ્યું? આજે 20 રૂપિયા વેચ્યું. બરાબર. કાલે મેં 250 રૂપિયા વેચ્યું હતું. બરાબર. તો આજે 20 રૂપિયા વેચાવાનું કારણ શું છે? વરસાદના લીધે માલ મારો બધો બગડ્યો. પાણી જો નીચે પાણી જાય છે, ઉપર કઈ છે નહીં. કેટલા સમયથી આ પરિસ્થિતિમાં માલ વેચો છો તમે? 25 થી 30 વર્ષથી માલ વેચું છું. આની આ જ પરિસ્થિતિ છે.